નમસ્કાર. આજના આ ખાસ સેશનમાં હાર્દિક સ્વાગત છે, જ્યાં આપણે ગુજરાત સરકારની બહુ જ ચર્ચિત એવી વર્ષ 2026-27ની ચાફ કટર સબસિડી યોજના વિશે પૂરેપૂરી માહિતી મેળવવાના છીએ. ખેતી અને પશુપાલન ક્ષેત્રને એકદમ આધુનિક બનાવવા માટે આ એક જબરદસ્ત કદમ છે. તો ચાલો આપણે આ આખ્યાયી પ્રોસેસને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીએ. ઓકે, તો ફટાફટ નજર કરીએ આજના મુખ્ય મુદ્દાઓ પર. આપણે શરૂઆત કરીશું યોજનાની બેઝિક માહિતી અને સબસિડીની રકમથી. ત્યારબાદ ક્યારે અને ક્યાં એપ્લાય કરવું, ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, પ્રી અપ્રુવલ અને ખરીદીના નિયમો શું છે, અને છેલ્લે સૌથી મહત્વનું, વેરિફિકેશન પછી બેંક ખાતામાં સીધા પૈસા કેવી રીતે આવશે, એ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. તો ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ, યોજનાની ઝાંખી અને સબસિડી. હવે આ આંકડો જુઓ, 42,000 રૂપિયા. બિલકુલ સાચું સાંભળ્યું. આ યોજના અંતર્ગત વધુમાં વધુ 42,000 રૂપિયા સુધીની માતબર સબસિડી મળવાપાત્ર છે. જરા વિચારો, નવા જમાનામાં આધુનિક સાધનો વસાવવા માટે આ કેટલી મોટી આર્થિક રાહત કહેવાય, રાઈટ? હવે આ સબસિડી ખરેખર કઈ રીતે ગણાય છે એ સમજીએ. અહીં બે અલગ અલગ કેટેગરી છે. જો 5 હોર્સ પાવર સુધીનું ચાફ કટર લેવાનું હોય, ભલે તે ઇલેક્ટ્રિક મોટરથી ચાલતું હોય કે ટ્રેક્ટરથી, તો ખરીદ કિંમતના 75% અથવા તો વધુમાં વધુ 18,000 રૂપિયા. બેમાંથી જે રકમ ઓછી હોય તે સહાય તરીકે મળશે. પણ જો 5 હોર્સ પાવરથી ઉપરનું મોટું મશીન લેવામાં આવે તો પણ નિયમ 75%નો જ રહેશે. પણ ત્યાં મહત્તમ સહાય સીધી 42,000 રૂપિયા સુધી પહોંચી જાય છે. અને હા, એકદમ ખુશીની વાત એ છે કે આ લાભ એસસી, એસટી અને જનરલ એમ તમામ કેટેગરીના યોગ્ય ઉમેદવારો માટે ખુલ્લો છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, ક્યારે અને ક્યાં અરજી કરવી. આ બહુ જ ક્રિટિકલ સ્ટેપ છે. સમય મર્યાદાનું ખાસ ધ્યાન રાખવાનું છે. આઈ ખેડૂત પોર્ટલ પર એપ્લિકેશન 1 મે 2026થી શરૂ થઈને બરાબર 31 મે 2026ના રોજ બંધ થઈ જશે. એટલે કે વચ્ચે માત્ર એક જ મહિનાનો કડક સમયગાળો છે. જો આ સ્કીમનો લાભ લેવો હોય તો આ ચોક્કસ વિન્ડોમાં ઝડપથી ફોર્મ ભરી દેવો પડશે. અહીં મોડું કરવાનું બિલકુલ ચાલે એમ નથી. હવે સવાલ એ થાય કે એપ્લાય ક્યાંથી કરવું? ઓપ્શન્સ ઘણા બધા છે. ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ શકાય, નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC પર જવાય, અથવા તો કોઈપણ સાયબર કેફેમાં પણ કામ થઈ જાય. પણ સૌથી બેસ્ટ અને સરળ ઓપ્શન કયું છે ખબર છે? ઘરે બેઠા પોતાના સ્માર્ટફોનથી જ અરજી કરવી. એકદમ ઇઝી અને સમય તથા પૈસા બંનેની બચત. ક્યાંય ધક્કા ખાવાની કોઈ જ ઝંઝટ નહીં. હવે વાત કરીએ ત્રીજા વિભાગની. ઓનલાઈન અરજી માટે કયા કયા દસ્તાવેજો હાથવગા રાખવા પડશે? સૌથી પહેલાં તો લાયકાત સાબિત કરવા માટેના મુખ્ય ડોક્યુમેન્ટ્સ સમજી લઈએ. અહીં બે અલગ અલગ કિસ્સા છે. જો કોઈ ખેડૂત છે અને જમીન ધરાવે છે તો તેમણે જમીનના 7/12 અને 8A ઉતારા રજૂ કરવા પડશે. પણ જો કોઈ જમીન વિહોણા પશુપાલક છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમની પાસે 5 કે તેથી વધુ દૂધાળા પશુઓ હોવા જોઈએ અને એનો સત્તાવાર દાખલો દૂધ ઉત્પાદક સહકારી મંડળી અથવા તલાટી કમ મંત્રી પાસેથી લઈને જોડવાનો રહેશે. છે ને એકદમ સિમ્પલ? આ મેઇન ડોક્યુમેન્ટની સાથે બીજા કેટલાક રેગ્યુલર પેપર્સ પણ જોઈશે, જેમ કે આધાર કાર્ડની કોપી અને જે બેંકમાં પૈસા જોઈએ છે એ પાસબુકના પહેલા પેજની નકલ. આ ઉપરાંત જો કોઈ દિવ્યાંગતા ધરાવતું હોય તો તેનું સર્ટિફિકેટ, અને જો એસસી અથવા એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો આપવો ફરજિયાત છે. મારું માનવું છે કે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરતા પહેલાં જ આ બધી PDF કે ફોટો તૈયાર રાખવા, જેથી પ્રોસેસમાં કોઈ અડચણ ના આવે. ચાલો હવે વિભાગ 4 પર નજર કરીએ. પૂર્વ મંજૂરી અને ખરીદીની પ્રક્રિયા. ફોર્મ ભરાઈ ગયા પછી શું થાય છે એ હવે જોઈશું. ઓનલાઈન અરજી સબમિટ થઈ જાય એટલે તરત જ બજારમાં મશીન લેવા નથી દોડી જવાનું. અહીં થોડી ધીરજ રાખવાની છે. પશુપાલન વિભાગમાં જેટલી અરજીઓ આવે છે તેમાંથી ટાર્ગેટ મુજબ એક કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો થાય છે. જો એ ડ્રોમાં પસંદગી થાય તો મોબાઈલ પર એક SMS આવશે, અથવા તો પત્ર દ્વારા ઓફિશિયલ પૂર્વ મંજૂરી એટલે કે પ્રી અપ્રુવલ આપવામાં આવશે. બસ આ લીલી ઝંડી મળે એ પછી જ આપેલી સમય મર્યાદામાં મશીનની ખરીદી કરવાની હોય છે. અને અહીંયા એક સૌથી ક્રિટિકલ પોઈન્ટ આવે છે, ખરીદી કરવાની ક્યાંથી? આ નિયમ મગજમાં બરાબર ફિટ કરી લેવા જેવો છે.
ચાફ કટરની ખરીદી માત્ર ને માત્ર આઈ ખેડૂત પોર્ટલ પર લિસ્ટેડ હોય એવા માન્ય ડીલરો અને અપ્રૂવ્ડ કંપનીઓ પાસેથી જ કરવાની છે. જો ભૂલથી પણ કોઈ સસ્તાના ચક્કરમાં અજાણ્યા કે અનઓથોરાઇઝ્ડ વેપારી પાસેથી ખરીદી કરી લીધી તો સમજો કે આખી સબસિડી હાથમાંથી ગઈ. એટલે આ બાબતે કોઈ બાંધછોડ ના જ થવી જોઈએ. હવે પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને સૌથી આનંદદાયક પડાવ પર. વિભાગ 5 અંતિમ ચકાસણી અને ચૂકવણી. સાચી જગ્યાએથી મશીન ઘરે આવી ગયું. હવે શું? હવે સબસિડીના પૈસા ક્લેમ કરવાના છે. એના માટે અમુક પાક્કા પુરાવા આપવા પડશે. એક તો સબસિડી સહાયનું ફોર્મ, મશીન ખરીદ્યાનું અસલ પાક્કો બિલ, લાભાર્થીનો પેલા નવા નક્કોર ચાફ કટર સાથે ઊભો હોય એવો સ્પષ્ટ ફોટો, મશીનની ચેસિસ કે સિરિયલ નંબર પ્લેટ દેખાય એવો નજીકથી લીધેલો ફોટો અને બેંકની ડિટેલ માટે પાસબુક અથવા કેન્સલ કરેલો ચેક. આ બધા કાગળિયા ઓનલાઈન પણ અપલોડ કરી શકાય અથવા તો સ્થાનિક પશુપાલન કચેરીમાં જઈને રૂબરૂ પણ આપી શકાય છે. એકવાર આ બધા ડોક્યુમેન્ટ્સ જમા થઈ જાય એટલે સંબંધિત અધિકારી મશીન અને કાગળોનું ફાઇનલ વેરિફિકેશન કરશે અને એકવાર આ ચેકિંગ સફળતાપૂર્વક પૂરું થાય, બસ પછી કોઈ જ ટેન્શન નથી. સબસિડીની પૂરેપૂરી રકમ સીધી જ બેંક ખાતામાં જમા થઈ જાય છે. એકદમ ટ્રાન્સપરન્ટ અને સ્મૂથ સિસ્ટમ છે, ખરું ને? તો આખી પ્રોસેસ સમજ્યા પછી હવે એક વિચારવા જેવો પ્રશ્ન થાય છે. શું 2026ની આ ચાફ કટર સબસિડી યોજનાનો ફાયદો ઉઠાવીને ખેતી અને પશુપાલનના વ્યવસાયને વધુ આધુનિક બનાવવાનો સમય નથી આવી ગયો? આજના સેશનમાં આશા છે કે આખી પ્રોસેસનું ચિત્ર એકદમ ક્લિયર થઈ ગયું હશે. જો આ સ્કીમના ક્રાઇટેરિયામાં આવતા હોઈએ તો આવી શાનદાર તક જતી ના જ કરાય. આજના આ માહિતી સત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.